હમ અમદાવાદ ગયો હોત તો ન્યા વાળ કટિંગ કરે ન્યા મારા ભાઈ બસ આવું શું કરતી હતી. હેલો એવરીબડી, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત થઈ ગઈ છે. મસ્ત એક મોરલો જોઈને આગળ મોર અહીંયા બહાર આવ્યો હતો. બહુ મસ્ત મોર હતો. ફળિયામાં આટા મારતો હતો. અહીંયા તો મોર બહુ જાજા. આગળ ધાબા ઉપર જાય હોય તો બતાવું મોર. પછી એક આ મોર હોય ને એ અવારમાં ચાલુ થઈ ગયું હતું. કાલ રાત્રે પંખામાં આંગળીયું નાખતી હતી, આમ પપિયું ભરતી હતી. ડેરા ગઈ નહીં, ખતરો કે ખિલાડી. બ્રશ તો લાવ્યો નથી હું. કાંઈ નહીં, રાત્રે પંખાને પપ્પી ભરતી હતી. હરોત બંધ હતો પંખો. ઓય ન્યારા, ક્યાં જાવ? કઈ બાજુ? અહીંયા તો સાહેબ, તમે તમારા ધાબા ઉપર આવો ને તમને કંઈક આ નજારો જોવા મળે. સોરી, થોડી કેમેરા ક્વોલિટી બકવાસ છે, આઈ નો. તમે આ મોર જોવો યાર, એકદમ સેક્સી. આ મોર જો ભાઈ, એને પીછા હરખા કરે. એમાંય નો ફોન છે ભાઈ મારી પાસે. આખું ઘર હે. આપણા ઘરમાં આંબો છે, પોપૈયું છે, નારિયેલી છે, કેટલું બધી છે. એમ નકરી આખા ખેતરમાં નારિયેલી જ છે. ને આખું કંઈક આવી રીતે ગામ છે. ને વાહ, આછી આછી દેખાય ફેક્ટરી અંબુજા છે. અંબુજા સિમેન્ટ. હાઈ, દિવસની શરૂઆત આવી થાય એટલે હું જોઈ ભાઈ હવારમાં મોર જોવા. બાજુમાં દીવ ને સોમનાથ બે બાજુમાં પડે, કાંઈ આઘા ન થાય. સોમનાથ થોડુંક આઘું પડી જાય પણ દીવ ન આઘું પડે. હું બાકી તો કંઈ કીધા જેવું તો હે નહીં. આજે ફુવા ભેગું જવાનું હે, એનું થોડુંક કામ છે. સાઈટ ઉપર જવાનું છે એની ભેગું. એની ભેગો જાય હું સાઈટ ઉપર. વેલ્ડિંગ કરવાનું છે, થોડુંક ફિટિંગ કરવાનું છે. આવ્યો છું આટો મારતો હું એની ભેગો હતો. કઈ રીતે કામ કરે ખબર પડી જાય ને. મોર હજી ન ગયો. બીજો કે ગયો હે મોર વયો ગયો. શિટ, અહીંયા જ બેઠો હતો. અમદાવાદ ગયો હોત તો ન્યા વાળ કટિંગ કરે, કારણ કે ન્યા મારા ભાઈ દુકાન છે. બોલ 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 બોલ, નાના બોલ બોલ. 10 તારીખ સુધીની ઇન્ટર્નશીપ છે. આજે 30 તારીખ થઈ આજે. તો બસ જોઉં છું, કાલે તો નીકળી જાય હું પાછો ટ્રેનમાં જ હું દાદા. તો પછી પપ્પાને કહી અમદાવાદ જવાનું સેટિંગ આવી જાય તો. ભાઈ દવે આ સેકન્ડ બ્લોક છે, સેકન્ડ નહીં થર્ડ. હજી હમણાં ઉઠો, ઉઠીને નાસ્તો કર્યો. હવે નાસ્તો કરીને સીધો જાઉં છું બહાર શાકભાજી લેવા, ભાગ લેવા. રાત્રે વડાપાવ બનાવવાના છે તો એ બધું લેવા જવું. ફ્રન્ટ કેમેરાથી બ્લોગ કરવો થોડો વિયર્ડ છે. રસ્તામાં વરસાદ એટલો હતો ને તો પલળી ગયો. જાટા ને ઢેઢો હતો અહીંયા આવવાનો, પલળી ગઈ. હવે શરદી થવાની છે એ ફાઇનલ છે.
છત્રી લીધી પણ છત્રી લીધી તો બેનને બીક લાગે છે. હવે શાકભાજી લેવાય એટલે તું ઘરે. ભાઈ સાહેબ વચ મારો વરસાદ હતો એટલે મેં કંઈ શૂટ કર્યું નહીં, પણ બધું લઈને આવતો રહ્યો છું ઘરે. હજી ખતરનાક વરસાદ આવે છે ભાઈ. સોરી. મસ્ત થોડા પાઉં તૈયાર થઈ ગયા છે. નાટકો જમવા બેસી ગયો છે. ફટાફટ થોડાકો ખાઈ લઉં, ઠેલાલ જોઈ લઉં, બ્લોગ એડિટ કરી લઉં, પછી હોઈ જાઉં, મળ્યા ખાઈ જાઉં. આ જોતો હોય ન્યારા શું મજા આવી ત્યાં સડી. ના ચડી છે બારી નારા શું મજા આવી નીકળી ગયો છું ઘરેથી. ગાડીમાં બેઠો. પ્રાઇવેટ વાહન છે. એ કોઈ વાહન નહોતું મળતું. ઇકો હતી પણ ઇકોય નહોતી મળતી અને ભાવ બહુ ઝાઝા હતા. અત્યારે ભાઈ મળી ગયા છે સીધા તાલાળા મામાના ઘરે. વરસાદ છે બહુ ખતરનાક. કાલ 6 વાગ્યાનો વરસાદ હતો. અત્યારે થોડો ઊભો રહ્યો છે. હવે આવી ગયા તાલાળા જંકશન. હવે બસ અહીંથી સીધું ભાડર. ભાઈ ટાકી ગયો યાર. મામાની ઘરે આવ્યો હતો. મામાની ઘરે ખાઈ પીને મસ્ત ફ્રૂટ સલાડ હતું. ફ્રૂટ સલાડ ખાઈ પીને હવે આવી ગયો છું અહીંયા રેલવે સ્ટેશને. 40 રૂપિયા ટિકિટ. બસ ભાડેરની ખાલી 40 રૂપિયા. 3 કલાક થાય. અત્યારે 2 વાગે બસ ટ્રેન આવી જાય. 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 વાગે ભાડે ડાયરેક્ટ ટ્રેન છે. તો વેરાવળનું જંકશન ખરેખર મસ્ત જંકશન. અજય જોઈ લો. ટ્રેન આવી. ટ્રેનમાં આગળ ડાયરેક્ટ છે ને સારો ખાલો ડબ્બો ભરી જોઈને બી જવું હોય. બ્રેલી કેવી ધીમી ધીમી એલી આવે. હવે સે ઉભા રહી ગયા હોય તો મમરા ભરાઈ જાય. તો જગ્યા થોડીક જ છે. ન ઉભા રહેતા ભાઈ કોઈ. ખાલી ડબ્બો કટે હે, ખાલી ડબ્બો કટે હે, ખાલી ડબ્બો. આખો ડબ્બો ઓલી વખતે જેમ ખાલી છે. બેસી ગયા છે મસ્ત. હવે ઉપાય નહીં પણ ઓલા ડબ્બાની જેમ જ આમાં એક જ પંખો ફરે છે ને ઓલો આ બંધ છે. ટ્રેન થોડીક ટાટી છે. દાદા ક્યાં જશે જોવા જ છે. હા તો બસ હવે સીધા પપ્પાને પહેલાં ફોન કરી દઉં, ભાઈને ફોન કરી દઉં કોડીનાર, અને અહીંયા મામાને ફોન કરી દઉં. બે ગયા સારું હાલો જવા દો ભાઈ. ટ્રેન નાખો. બ્લેકેટ્સ થઈ ગયા છે. જો બ્લેકેટ્સ કાઢવા જાઓ વહેલી તકે. બ્લોગ કેવા લાગે છે, સારા લાગે તો કમેન્ટમાં લખો યાર. બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ. હજી બ્લોગ પૂરો નથી થયો. હજી તો ટ્રેન હાલતી જાય. બ્લોગ કેમ પૂરો થાય? હજી તો ઘરે પૂગું યાર. ભાઈ પાછો વરસાદ ચાલુ થઈ ગયો. ખતરનાક વાળો. ઓલી વખતે હતો એવો જ આવતો. ત્યારે નહોતો ખતરનાક વરસાદ. એવો જ વરસાદ જો. હા અચાનકથી વરસાદ ચાલુ થઈ ગયો. નહીં કાંઈ લેવા દેવા. હજી તો તાલાળા ટેપા, બોરવાયુનું પાટિયું ટેપા હતા તો વરસાદ આવ્યો. ધૂમ ધડાકા આવવા માંડ્યો. હું તો ઇન્સ્ટાગ્રામ રીલો જોતો હતો. મને ખબર નહોતી. જો બારીએ જતો આ ટીપા પડે થયું વરસાદ ચાલુ થઈ ગયો. પાછો ઓલી વખતાની જે ઉપર મસ્ત એકદમ
ટાટો પવન મસ્ત આવે છે, હુઈ જાવ ઘડીક શાંતિથી. કાશિયા જંકશન, કાશિયા સ્ટેશન પહોંચી ગયા છે. હમણાં ક્રોસિંગ થાય, બીજી ટ્રેન આવશે. કાલે અમે જે ટ્રેનમાં આવ્યા હતા ને એ ટ્રેન પાછી અહીંયા આવશે, પછી આ ટ્રેન ઉપર ક્રોસિંગ થઈ ગયું, ટ્રેન આવી ગયું. મસ્ત હેલ્લો હેલ્લો આવે કૂતરા બધા સેપાઈ જાય ખાલી લોકો ઉભા રહી ગયા. વિસાવદર આવી ગયું છે અને હું જે ઉતો છું અંદર આવે મસ્ત મસ્ત બેઠું. ભૂખ તો લઈ ગઈ પણ હવે હમણાં ઘર આવી ગયા તો નિરાતે ઘરે જ ખબર. અમે વરસાદ જેવું છે હમણાં, બસ હવે ટ્રેન ઉપડે એટલી વાર. બીજું તો હું ભજીયા તો એના સારા આવે પણ નથી ખાવા મારે ભજીયા. મજા આવે છે હોવાની. આવી ગયું લઈ લઈ એલર્ટ થયેલો. ઉતરી ગઈ. પપ્પા આવ્યા? પપ્પા નથી આવ્યા કદાચ. હા નથી આવ્યા આજે, આવતા ચાલો ઉતરી જઈ. ભાઈ સાહેબ થોડોક ભાર તો છે. દાદા નાખી દો. એવરીબડી આજથી મેં નવું કામે ચાલુ કરી દીધું છે. લગેજ બોય એવું જ કંઈક કહેવાતું હોય છે, શું ખબર મને. હેલો જાઉં છું યાર. પપ્પા હજી રસ્તામાં આવી છે. ટ્રેન વહી ગઈ ક્યારની. રસ્તો ખતરનાક છે. ભાર નથી બહુ, એવું માનતા નહીં. એટલો બધી ભાર નથી. એમ ભાર છે થોડાક ચણા કે એવું કંઈ ગઈ છે. લીંબુની બહુ મોટી થેલી છે એટલે એમ ભાર છે. પણ હું રોજ કસરત કરું છું યાર, એટલું તો આમ તાકાત હોવી જ જોઈએ. ઇન્ટર્નશીપ કરવા, ઇન્ટર્નશીપ ડિપ્લોમામાં કરવાની હોય તે 3rd સેમમાં. તો મેં PGVCLમાં અપ્લાય કર્યું છે ને એ સક્સેસફુલ થઈ ગયું છે. કંઈ પ્રોબ્લેમ નથી. બટ મેઇન પ્રોબ્લેમ એ છે કે હું ગયો નથી. એ મારે જવાની જરૂર હતી નથી, પણ હવે ઘરેથી મમ્મી કહે નવરો